નમસ્કાર, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચોઇસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લીંબડી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું. ચોઇસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લીંબડી દ્વારા લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે તારીખ 10 નવેમ્બર 2024ને રવિવારના રોજ ગાયત્રી મંદિર હોલ લીંબડી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉપસ્થિત વણકર, રોહિત, ડાંગસિયા, વાલ્મીકી, ગુરુ બ્રાહ્મણ સમાજના તેમજ ખાસ વિનંતી કરીને આવેલ કોળી સમાજ તેમજ દેવી પૂજક સમાજની 7 બહેનો એમ કુલ 127 વિદ્યાર્થીઓને ડૉક્ટર વી.કે. રામાણી તથા દિનેશ કાનેત દ્વારા જ્ઞાનવર્ધક અને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લીંબડી શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી પણ ઉપસ્થિત રહીને આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. સેમિનારમાં દરેક વિદ્યાર્થીઓને ફોલ્ડર ફાઇલ, નોટપેડ, પેન, જનરલ નોલેજ બુક્સ તેમજ ક્વિઝ વિજેતાઓને ₹500, ડિક્શનરી, ડૉક્ટર બાબા સાહેબની તસવીર, પુસ્તકો અને અન્ય પ્રોત્સાહક ઇનામો દાતાઓના સહયોગથી આપવામાં આવ્યા. ચોઇસ ટ્રસ્ટ લીંબડી દ્વારા અનુસૂચિત જાતિ સમાજ માટે આજ સુધીમાં આવો પ્રથમ સેમિનારનું આયોજન કરી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉમદા પહેલ કરી હતી, જેને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં પણ રજૂ કરી હતી. લીંબડીના વણકર સમાજ નાત અગ્રણીઓ સર્વ કરશનભાઈ ટુંડિયા, બાબુલાલ સોલંકી, રામજીભાઈ વેગડા, મેરુભાઈ વાણિયા, માવજીભાઈ મકવાણા, નરેશભાઈ રાઠોડ, ભરતભાઈ પારગી, પીડી ચાવડા, મંગાભાઈ ચૌહાણ, જીવનભાઈ પરમાર, ગોવિંદરામ બાપુ વગેરે પણ પોતાનો સમય ફાળવી સેમિનારની મુલાકાત કરી વિદ્યાર્થીઓને આશીષ તેમજ આશીર્વાદ આપ્યા. ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી અને ખુશી વ્યક્ત કરી. સેમિનારને સફળ બનાવવા ઇન્ચાર્જ તરીકે મુકેશભાઈ ચૌહાણે ભારે જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટના પ્રમુખ પીડી રાઠોડ, ઉપપ્રમુખ ડૉક્ટર આર.જે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસ.એમ. વોરા, આસિસ્ટન્ટ મેનેજિંગ ટ્રસ્ટી હરીશ રાઠોડ, ટ્રસ્ટી જી.કે. ચાવડા, એ.એચ. રાઠોડ, જી.એલ. ટુંડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ. ભગવાન શ્રી કૃષ્ણની સ્ટ્રેટેજીને લીધે જીતા ડગલે ને પગલે સ્ટ્રેટેજી બનાવી દેતો તો તારે આ કરવાનું, તારે આ કરવાનું, તારે આ કરવાનું, ડગલે ને પગલે સ્ટ્રેટેજી બનાવી દીધી ને એટલે સાહેબ પાંડવો યુદ્ધ જીતા છે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જ્યાં મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં હતું, અહીંયા તમારું યુદ્ધ છે એ પોલીસ ભરતી બોર્ડના મેદાનમાં છે સાહેબ. અહીંયા તમારું મેદાન અલગ હતું, એ કુરુક્ષેત્રનું મેદાન હતું, આ સ્પર્ધાત્મક પરીક્ષાનું મેદાન છે. જરૂર એક જ છે સાહેબ કે કૃષ્ણ જેવા સારથી આપણે લિમિટેડ વેમાં શું કામ આપણી શક્તિને માપીએ? વી આર એબલ ફોર ધી સક્સેસ ઇન યુપીએસસી, ઇન જીપીએસસી એન્ડ અધર એક્ઝામિનેશન. ગુડ મોર્નિંગ, સૌને નમસ્કાર. સિમ્બોલ ઓફ નોલેજના ગુરુ શિખર, સંવિધાનના પિતામહ, મહામાનવ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં કોટી કોટી વંદન સાથે જય સવ્યાનાર. કેમ છો લીંબડી, સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા લીંબડીની પાવન ભૂમિ પર હું આપ સર્વેનું અભિવાદન કરું છું. આજે જ્યારે ચોઇસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લીંબડી દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત શ્રી રામાણી ઇન્સ્ટિટ્યૂટ રાજકોટના આદરણીય સન્માનીય ડૉક્ટર શ્રી વી.કે. રામાણી સરનું હું આ ઇન્ચાર્જ તરીકે અને ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત અને સન્માનને આવકાર કરું છું સાહેબશ્રીનો. તેમજ સાહેબશ્રી સાથે પધારેલા દિનેશભાઈ કામતનું પણ આ તકે હું હાર્દિક સ્વાગત સન્માનને આવકાર કરું છું. તેમજ 84 પરગણા નાત આગેવાનો, મિત્રો, વડીલો સર્વેનું પણ હું આ મંચ પરથી હાર્દિક સ્વાગત અને સન્માન કરું છું. અમદાવાદ અને ભુજની બંને રેન્જની ભરતી આવી, પોલીસની બંનેમાં હું પાસ થયો એટલે પેલું જવા દીધું. મારા મતલબ દાદા દાદી તો ના પાડતા હતા બીએસએફમાં જવાની, પણ મેં એમ કીધું કે જો મરવાનું હશે તો સાયકલ લઈને જતા હશું. ત્યારે સાયકલ હતી, બાઈકો અત્યારે તમને સુવિધા મળે એવું હતું ને.
સાયકલ ક્યાંક અંદાજ છે પડી છે મરી જશું તોય મોત થવાનું છે, ત્યાં મરી જશું તો શહીદ કહેવાય છે. પછી મને જવા માટે કંઈ મંજૂરી આપી. પછી આ બેમાં પાસ થયો ના ગયો. કોન્સ્ટેબલ થયો ત્યારે મારો ફૂલ પગાર 2750 બેઝિક ઉપર 200-300 રૂપિયા મળતા. ત્યારે અમારા ઘરે લેન્ડલાઇન ફોન હતો. તેથી 1995 માં પટોળામાં લગભગ ચાલુ થયું 92-95 માં લેન્ડલાઇન ફોન હતો. મેં એક વખત મારા ઘરે ફોન કર્યો. મેં કીધું મમ્મી સાથે વાત કરાવો. એટલે મને એવો જવાબ મળ્યો કે તારા મમ્મી રાહત ગાળવા ગયા. અને પછી હું જે પીટીએસ બરોડામાં રડ્યો છું એ આજની તારીખમાં કંપારી લાગી જાય છે કે સારું પરિવારમાં પહેલેથી ભગવાનની મહેરબાની બધું હતું. બાપુજી જવાથી અમારા 5 ભાઈ બહેનની જે ટેન્શન આવવાથી મારા મધરને ખાણિયા ગોદવાનો વારો આવ્યો. ત્યાર પછી મારા કાકાને ફોન કરીને કીધું કે ફોનમાં કે હવે પછી મારા મમ્મી ક્યાંય કામ કરવા નહીં જાય. મારો 3800 રૂપિયા 37 રૂપિયા જે પગાર આવે છે હું અહીંયા મારું જે મેસ બિલ છે 700 રૂપિયા એ રાખીશ, બાકી બધો પગાર હું તમને મોકલી આપીશ. એવી કઠિન પરિસ્થિતિમાંથી બહાર નીકળતા ટ્રેનિંગ પૂરી થઈ. અમદાવાદ સિટી અમારું પોસ્ટિંગ થયું, મણિનગર પોલીસ સ્ટેશન ગયેલું. ક્વાર્ટર જલ્દી મળે નહીં. આ બાજુ આખો પરિવારને સાચવવા, ભાઈ બહેન બધાને એડમિશન કરાવવાના. તો ભાણસીના મારા મોસાળ પક્ષે થાય મનોભાઈ ચૌહાણ ત્યાં ટીચર હતા અમરાઈવાડી પોલીસ લાઈનની બાજુમાં. એની બાજુમાં 10x10 ની ઓડી રબારીને 600 રૂપિયા ભાડે રાખી. 38 રૂપિયા પગારમાં 600 રૂપિયા ભાડું અને બાકીનો આપણો પરિવાર કાઢવાનો, જમવા બીજા ખર્ચા હોસ્પિટલના. એમ કરતા થયું કે હવે સ્ટેબલ થઈશું અને આગળ કંઈક સારું કરીશું. પારિવારિક જવાબદારી એટલે કંઈ કરી શક્યા એવું હતું નહીં, પરંતુ સ્ટેબલ થયા પછી તો કંઈ કરી જવાનું. In between 2004 થી ફિક્સ પગારની નોકરીઓ ચાલુ થઈ ગઈ. વળી પાછું રિસેટ કર્યું કે હવે આપણામાં જવું નથી. પણ કુદરતની કંઈક મહેરબાની હશે, વડીલોના આશીર્વાદ બધા બેઠા એવા આપણા મા બાપ અને કંઈક સારા કર્મો. તો 2015 માં સરકારે એક પોલિસી બનાવી. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં લોકો ગયા હતા અમારી પહેલાની જે બેન્ચ વાળા કે અમદાવાદમાં, રાજકોટ, વડોદરા, સુરતમાં જે પોલીસ ખાતામાં ભરતી થાય છે કોન્સ્ટેબલમાં એ બધાને પ્રમોશન ખૂબ મોડા આવે. 20-20 વર્ષે પ્રમોશન આવે. પોરબંદર, ડાંગ જેવા જિલ્લામાં કોન્સ્ટેબલ તમે થઈને આવો 4 વર્ષે તમે હેડ કોન્સ્ટેબલ થઈ જાવ. એટલે તમે 7 વર્ષે કે 10 વર્ષે તમે એલિજિબલ થઈ જાવ પીએસઆઈ માટે. પછી સરકારે એવી પોલિસી બનાવી 15 વર્ષની જેની સર્વિસ. આ ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.